સવાલ ઓવરમાં હું નિશિતા મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે એક સવાલ ઓવરના 11મા એપિસોડમાં આપણી સાથે જોડાયેલા છે એક વરિષ્ઠ પત્રકાર જીતુભાઈ ભાયાણી। તો સર, સૌપ્રથમ એક સવાલ ઓવરમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો આજના અમારા એક સવાલ ઓવરમાં ક્ષત્રિય સમાજના રોષ વિશે આપનું શું મંતવ્ય છે? ક્ષત્રિય સમાજનો રોષ એની જગ્યાએ યોગ્ય જ છે। આજે એમના સમાજ વિશે કોઈ ભાષાની અંદર એવી ભાષાની અંદર ટિપ્પણી કરે તો કોઈ પણ સમાજ એ સાખી ન લે। ચૂંટણી સમયે એક દિગ્ગજ નેતા જેમને ટિકિટ મળેલી છે એવા પરસોત્તમભાઈ દ્વારા ક્ષત્રિય સમાજ વિશે જે ટિપ્પણીઓ કરી અને જે વાણી વિલાસ કરાયો, ખરેખર એ બહુ જ ખરાબ વાત છે। એક નેતા, એક કેન્દ્રીય નેતા તરીકે એમને દરેક જ્ઞાતિ જાતિને ભૂલી અને ફક્ત ને ફક્ત પક્ષ અને વિપક્ષને જ વાતો અને પ્રચારોમાં કરવાની હોય છે। અને સરકાર દ્વારા પણ એમને સૂચન કરાયું છે, એમને નહીં તમામ ઉમેદવારોને સૂચન કરાયું છે કે જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ વિશે ટિપ્પણી કરવાનું બંધ કરે એમના ભાષણમાં, અને જે કાંઈ બોલે તો પક્ષ અને વિપક્ષ એમની જ ઉપર વાતો કરે ને એમના જ દ્વારા પ્રચાર કરે એવી ટકોર પણ કરાઈ છે। અને પરસોત્તમભાઈના વિરુદ્ધમાં જે આક્રોશ છે તો એ યોગ્ય છે, પણ એક વસ્તુ એવી પણ ઊભી થાય છે કે એમણે માફી પણ માગી લીધી છે, જાહેરમાં પણ માગી છે, સોશિયલ મીડિયાના માધ્યમથી પણ માગી છે। તો મારા મંતવ્ય પ્રમાણે એટલું તો ચોક્કસ કહી શકાય કે જે આપણા શરણે આવેલો છે તો શરણે આવેલને માફ કરવું એ જ મહાનતા છે। અને ક્ષત્રિયનો તો એ ધર્મ છે કે શરણે આવી ગયા છે, અરે ગમે એવી લડાઈ થઈ હોય, ગમે એવા વેરઝેર છે, અને જો શરણે પગ પકડી લીધા, માફી માગી લીધી ને, એટલે એક ક્ષત્રિય સમાજ છે ભાઈ, એનો વટ છે, એ એમને માફ કરી એની મહાનતા છે, એ રજવાડું છે। તો ખરેખર મારા મંતવ્ય પ્રમાણે તો આ વિવાદનો અંત આવવો હવે જરૂરી છે। બાકી તો ક્ષત્રિય સમાજ અને પક્ષ બંને હોશિયાર છે, બંને સમજદાર છે, શું નિર્ણય લેવો એ આગળ ઉપર આપ સૌને જાણવા મળશે। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।